નામ અસલમ લુહાર છે। મારી ગુજરાત ખેતી બજારની શોપ છે અહીંયા આગળ। આ દરથી અમે એટલા પરેશાન થઈ ગયેલા છે, નગરપાલિકા કશું હલતી નથી। 3 વર્ષથી વધારે થઈ ગયેલા છે। એકવાર રોડ બનાવેલું 6 જ મહિનામાં રોડ તૂટી ગયું અને પછી ટ્રેક્ટર લાવી રોડા નાખી ને બસ ચાલા કરે છે। જલ્દી કા નામ ગાડી, બીજું કશું છે જ નહીં અહીંયા આગળ। નગરપાલિકા એટલે જંબુસરની નગરપાલિકા ગુજરાતની સૌથી થર્ડ ક્લાસ નગરપાલિકા છે। વેરા માટે તો આવી જાય છે, અમે વેરા પર ટાઈમ ટુ ટાઈમ ભરી દઈએ છીએ। ખાલી અમારી માંગ એટલી છે કે આ રોડ બનાવો। તમે જોઈ શકો છો કે દૂરની દમરીઓ કેટલી ઉડે છે। ખાલી અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે બસ રોડ બનાવી દો અને સ્ટ્રીટ લાઇટ લગાવી દો, બીજું અમારે કશું જોઈતું નથી। બસ। શાકિર મલિક, વિરોધ પક્ષ નેતા, જંબુસર નગરપાલિકા। આજે આપણે ઊભા છે તે જંબુસરનો મુખ્ય માર્ગ છે, જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજાને આવવા જવા માટે મુખ્ય માર્ગ કહેવાય। જે જંબુસર એસટી ડેપોથી ટંકારી બાગોર વિસ્તારનો માર્ગ છે, જે 2.5 વર્ષ પહેલાં જે નવીનકરણ કરવામાં આવ્યું હતું, 1 કરોડ ને 36 લાખ મતાબાર રકમ વપરાયા છતાં પણ આ રોડને 2-3 વખત રિફ્રેશિંગ કરવામાં આવ્યું। આ રોડ માટે અમે ઘણીવાર સરકારમાં, નગરપાલિકામાં, પ્રાદેશિક કમિશનરમાં, લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ રોડનું કોઈ નિરાકરણ આવ્યું નથી। આને રોડ પર રોડની ઉપર જે ધૂળની ડમણીઓ ઉડે છે એનાથી ગંભીર બીમારીઓ ફેલાય છે। જેવી એવું લાગે છે કે આપણે કોઈ પાવડરની ફેક્ટરીમાં ઊભા છે, એવી ખરાબ પરિસ્થિતિ છે। જે જંબુસરના મુખ્ય માર્ગના કારણે કે રેફરલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં કોઈ ડિલિવરી માટે કોઈ લેડીઝ જતી હોય તો રસ્તામાં ડિલિવરી થાય એવી પરિસ્થિતિ છે આ રોડની। એટલે તાત્કાલિક ધોરણે રોડનું નવીનકરણ કરવામાં આવે, નહીં તો અમે જંબુસર નગરપાલિકાને જલદ આંદોલન કરીશું અને નગરપાલિકાનો ઘેરાવ કરવાની ફરજ પડશે અમારી।